સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 5/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 52 છે. ઉદ્ધાર એટલે ઊંચે જવાની કોઈ પણ ક્રિયા એ એકાએક થતી નથી, તે ક્રમે ક્રમે થાય છે. ગતિ એટલે ક્રમ, એક બિંદુ પરથી બીજા બિંદુ પર જવું. એક બિંદુ પર રહેવું તેને સ્થિર કહેવાય, પણ એક બિંદુ છોડીને બીજા બિંદુ તરફ જવું તેને ગતિ કહેવાય. માણસે મોક્ષ મેળવવાનો હોય તો પણ એક જ પ્રયત્ને એક જ સપાટે મોક્ષ મળતો નથી. ધીમે ધીમે ઉપર જતાં જતાં ઉદ્ધાર કરતાં કરતાં ત્યાં સુધી પહોંચવાનું છે. ગીતાના 13મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ દર્શનમ, એટલે કે જન્મ મૃત્યુ અને જરા આ રોગના આદિના મૂળમાં દુઃખો અને દોષ વારંવાર જોવા. આ વાત ગીતા જ્ઞાનનું લક્ષણ ગણાવે છે. મોક્ષ એટલે કેવળ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ નહીં, પણ એવા અનેક પ્રકારના બંધનમાંથી મુક્તિ. દાખલા તરીકે પ્રકૃતિ કે સ્વભાવ પર ક્રોધની પકડ હોય તો ગીતા અધ્યાય 16માં 21માં ભગવાન કહે છે કે ક્રોધ એ નરકનું દ્વાર છે. ત્રીજા અધ્યાયના 37મા શ્લોકમાં કહે છે કે એ ક્રોધ એ મહાપાપી છે, મહાશત્રુ છે. ક્રોધી પ્રકૃતિ સ્વભાવને કારણે જ સ્વજનનો સ્નેહ, મિત્રોની મિત્રતા, અકારણ દુશ્મન ઊભા કરવા વગેરે બંધન ઊભા થાય છે. ક્રોધથી જ આર્થિક, સામાજિક અને કાનૂની ભોગ બનવું પડે છે. એટલું જ નહીં, દુર્વાસા અને વિશ્વામિત્ર જેવા તપસ્વીઓને પણ ક્રોધની એક લહેર ધૂળ ભેગા કરી દે છે. પણ તેનાથી મુક્ત થવું કેમ તે હવે જોશું વધુ કાલે. જય યોગેશ્વર.